નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પીરિયડમાં આપણે જોયું કે કાઉન્સિલ ગોયલ રામસિંગ રોબર્ટને ભારપૂર્વક કહે છે કે તારે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ કહેવા પડશે. કઈ ઇન્સ્ટ્રક્શન આપી, કોને આપી, એના માટે ઘણો ભાર આપી રહ્યા છે, પણ એ કહેતો નથી. કેમ કે એનો નિયમ છે, સિદ્ધાંત છે, એના માલિકની આજ્ઞાનું એને પાલન કરવાનું છે. બરાબર. હવે આગળ શું થશે? હવે આગળ એ થશે કે પોતે એવું પણ નથી ઈચ્છતું કે લોકોને નુકસાન થાય અથવા માલિકને આજ્ઞાનું ઉલ્લંઘન થાય. એટલે એ પોતાની જાતને શું કરી લેશે? હવે સમાપ્ત કરી લેશે. આ એક જોવા જેવી બાબત છે. પોતાના સિદ્ધાંતને વળગી રહેશે. 3 સિદ્ધાંતોની આપણે વાત કરી હતી. બરાબર. માલિકનું આજ્ઞાનું પાલન કરશે, લોકોને નુકસાન પહોંચાડશે નહીં અને પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. પણ અહીં 2 સિદ્ધાંતને કાયમ રાખી ત્રીજો સિદ્ધાંત એ તોડી નાખે છે. ત્રીજો સિદ્ધાંત એટલે એ કે પોતાની જાતને નુકસાન પહોંચાડે. બરાબર. એટલે 2 સિદ્ધાંતને કાયમ રાખવા માટે લોકોને નુકસાન નહીં પહોંચાડે, બરાબર, પોતાના માલિકનું આજ્ઞાનું પાલન કરશે, એ પણ કરી રહ્યો છે. પણ ત્રીજો જે સિદ્ધાંત છે કે પોતાની જાતને નુકસાન પહોંચાડશે અને પોતાની જાતને નુકસાન પહોંચાડી લે છે કે મારે માલિકને નુકસાન નથી પહોંચાડવું અને લોકોને નુકસાન નથી પહોંચાડવું. આવો આ રોબર્ટ પોતાના ત્રીજા સિદ્ધાંતને તોડીને પોતાનું જીવનનું અસ્તિત્વ સમાપ્ત કરી નાખે છે. પણ છેલ્લે સુધી એ પોતાના માલિકે જે કંઈક ચોરીના કામો કરાયા હતા એ કહેતો નથી. વિદ્યાર્થી મિત્રો, નો રામસિંહ, પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી. નર્વસ એટલે ચિંતા રહે. બરાબર. બટ ધ જજ વાર્ને કીપ ક્વાઇટ. એ ન્યાયાલયની અંદર કોણ બેઠું છે? પ્રેમ ચોપડા પણ બેઠા છે. જ્યારે આ વાતચીત ચાલી રહી છે ત્યારે પોતે ત્યાંથી શાઉટિંગ કરે છે કે કહેતો નહીં. ત્યારે જજ કહે છે કે ભાઈ શાંતિ રાખ, કીપ ક્વાઇટ. કમ ઓન રામસિંહ 070. ધ જજ સેડ. જજે પણ કહ્યું રામસિંહ 070 કહી દે કે તને કઈ સૂચનાઓ આપવામાં આવી તો કયા એવા ચોરીના કામો કર્યા છે. રામસિંહ 070 જર્ક હી સેડ લેફ્ટ. પોતાનું જે માથું છે એ લેફ્ટ સાઈડ એટલે કે ડાબી સાઈડ આમ ઝટકાથી આમ કરે છે. દેન રાઈટ ટુવાર્ડ ધ જજ. અને પછી રાઈટ ફરીને જજ તરફ જોઈએ છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ એન્ડ જેમિંગ. હેમ્પરિંગ એન્ડ જામિંગ. હવે શું થાય છે? ક્લિકિંગ એવા અવાજો આવે છે અને ધીરે ધીરે એની જે ગતિવિધિ છે એ શું થઈ રહી છે? સ્લો ડાઉન થઈ રહી છે. વિદ્યાર્થી મિત્રો, ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટ કરવું એટલે નિર્દેશિત કરવું. ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ. હેમ્પર કરવું એટલે ટુ સ્લો ધ મોમેન્ટ. બરાબર. એની મોમેન્ટ ધીરે ધીરે શું થાય છે? ડાઉન થઈ રહી છે, ઓછી થઈ રહી છે. ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ એન્ડ જામિંગ ઓફ કોશન સિગ્નલ. કોશન સિગ્નલ એટલે સાવધાનીના સિગ્નલ ત્યાં દેખાઈ રહ્યા છે. કેવો અવાજ છે? પીપ 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 પીપ. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈ. બરાબર. હવે ક્રેકલિંગ સાઉન્ડ એટલે કયો? સિરીઝ ઓફ શાર્પ સાઉન્ડ. ટીનો એવો અવાજ સતત આવી રહ્યો છે, પીપ 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 પીપ. એટલે એના પરથી ખબર પડી રહ્યું છે કે હવે આ રોબોટ ધીરે ધીરે પોતાનું કાર્યપ્રણાલી બંધ કરવાનું શરૂ કરી દીધી છે. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ. ફોરહેડ એટલે આ કપાળનો ભાગ. બરાબર. લાલ કલરનો લાઇટ અહીંયા કપાળના ભાગ પર આવી ગયો છે. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબર્ટ સિગ્નલિંગ ડેન્જર. અને આ શું બતાવે છે? ડેન્જર સિગ્નલ બતાવે છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. બરાબર. એની જે તમામ રિપોર્ટિંગ સિસ્ટમ છે યાદ કરવાની, બોલવાની, એ ફેલ થઈ ચૂકી છે. ટાઇની શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપનેડ. બરાબર. ટાઇની શટર. બરાબર. ચેસ્ટ એટલે છાતીના ભાગમાંથી એક નાનું આમતું શટર ખુલે છે અને ટીવી સ્ક્રીન જેવું છે જ્યાં સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપનેડ ડિસ્પ્લે થાય છે. એક ડિસ્પ્લે આવે છે નાની અમથી, સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, અને એના પર લખીને આવે છે સિસ્ટમ ડિસ્ટિગ્રેન્ટેડ. બરાબર. ડિસ્ટિગ્રેન્ટેડ એટલે નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ ગયું.
બરાબર, સંપૂર્ણ સિસ્ટમ આવે એની બંધ થઈ ચૂકી છે. રામસિંગ રોબોટ હેઝ ડિફ્યુઝ, સંપૂર્ણ રીતે હવે ડિફ્યુઝ થઈ ગયો છે. હવે કંઈ બની શકતો નથી. વિદ્યાર્થી મિત્રો, ડિસઇન્ટિગ્રેટ એટલે કે શું થયું? નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જવું. ડિફ્યુઝ એટલે સંપૂર્ણ રીતે નાશ પામવું. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબોટ પ્લાઝાનો સેલ્સમેન પણ ત્યાં આવ્યો છે અને એ પોતે કહે છે, ઓ નો, આ શું થયું? અમારો રોબોટ ડિફ્યુઝ થઈ ગયો. હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ડેડ. એ ડિફ્યુઝ થઈ ગયો છે, એ મૃત્યુ પામી ગયો છે. દેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ. કોર્ટ રૂમની અંદર હશ, હશ એટલે સંપૂર્ણ રીતે સાયલેન્સ ફેલાઈ જાય છે વિદ્યાર્થી. બરાબર, સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ટાઈમ ઇન ધ કોર્ટ રૂમ. સાયલેન્સ એટલે શાંતિ, પ્રિવેલ્ડ એટલે ફેલાઈ જવું. કોર્ટ રૂમમાં બહુ લાંબા સમય માટે શાંતિ ફેલાઈ જાય છે. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ, રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. હવે કાઉન્સિલ ગોયલ કહે છે કે રોબોટ ક્યારેય પણ લોકોને નુકસાન પહોંચાડતો નથી. એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર્સ. અને પોતાના માલિકનું આજ્ઞાનું પાલન કરવાનું પણ છોડતો નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ પ્રેમ ચોપડા વર નોટ બી રિવીલ્ડ. પ્રેમ ચોપડાએ પણ જે પણ ઇન્સ્ટ્રક્શન આપી હતી એને એ ઇન્સ્ટ્રક્શન એને રિવીલ કરી નહીં. એનું એકબંધ જે રહસ્ય હતું એને છેલ્લે સુધી ખોલ્યું નહીં. દે વુડ હેવ બીન ઇન્જુરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. રોબોટ એક્ઝિસ્ટન્સ એટલે પોતાનું અસ્તિત્વ સમાપ્ત કરી લેશે, પણ પોતાના સિદ્ધાંતને શું રહેશે? વળગી રહેશે. દે કુડ હેવ બીન ઇન્જુરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, થ્રીટ ટુ ધ રોબોટ્સ લાઈફ. અને આના કારણે રોબોટની લાઈફ શું થઈ? થ્રીટ થઈ, રોબોટનું જીવન નાશ પામ્યું. ઇફ હી રિલીવડ ધેમ, જો એ માહિતીને રિલીવ કરી દેતી હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો એના માસ્ટરનું આજ્ઞાનું પાલન થતે નહીં. ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ અધર. અને જો એ એવું નથી કરતો તો લોકોને નુકસાન થાય છે. જો એ એવું નથી કરતો તો લોકોને નુકસાન થાય છે. આ બંને વસ્તુ એ કરવા નથી માંગતો. બરાબર, પોતાના માલિકનું આજ્ઞાનું પાલનનું ઉલ્લંઘન પણ ન થવું જોઈએ. અને બીજી વાત કે પોતાના જે માલિકનું આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય, બરાબર, એ પણ એ જોઈએ છે. અને જો એ ઉલ્લંઘન કરતો નથી તો લોકોને નુકસાન થાય છે, તો લોકોને નુકસાન પણ ન થવું જોઈએ. એના કરતાં હું પોતે જ મારી જાતને સમાપ્ત કરી લઉં એ સારી બાબત છે. અને એવો નિર્ણય કરીને પોતાની જાતને શું કરે છે? ડિફ્યુઝ કરે છે. If he did not, he would harm others. This conflict એટલે મેન્ટલ ટેન્શન, બરાબર, વિચારોમાં પડી જવું, કન્ફ્લિક્ટ, ઘર્ષણમાં આવી જવું કે હવે શું કરવું, બરાબર. અને એ કન્ફ્લિક્ટમાં એ પોતે મરી જાય છે. This conflict brought Ramsing's end. અને આ કન્ફ્લિક્ટે જ રામસિંગનો શું લાણ્યો? અંત આણ્યો. He chose to break apart rather than to tell a lie. અને એને નક્કી કર્યું કે ખોટું બોલવા કરતાં ટેલ અ લાય એટલે ખોટું બોલવું, LIE એટલે લાય એટલે ખોટું બોલવું. ખોટું બોલવા કરતાં, માલિકનું આજ્ઞાનું ઉલ્લંઘન કરવા કરતાં હું પોતાની જાતને સમાપ્ત કરી લઉં છું એમ. He chose to break apart rather than to tell a lie, hurting human being or becoming unhelpful. બરાબર, ખોટું બોલવા કરતાં અનફેથફુલ એટલે અવિશ્વાસુ થયા કરતા, બરાબર, મારે હવે વિશ્વાસુ પણ બનવું નથી અને લોકોને નુકસાન પણ પહોંચાડવું નથી. હર્ટિંગ હ્યુમન બિંગ ઓર બિકમિંગ અનફેથફુલ. ટ્રેક્સ ઓફ પેન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ્સ ફેલ. કેમ કે કાઉન્સિલ ગોયલ હવે કંઈ કરી શક્યા નહીં. ટ્રેક ઓફ પેન, પેન એટલે દુઃખ, દુઃખની લાગણી એમના ચહેરા પર આવી જાય છે. કોના ચહેરા પર? કાઉન્સિલ ગોયલના ચહેરા પર. ડિપ્રેશન આવી જાય છે, નિરાશ થઈ જાય છે, બરાબર. ધ જજ પોન્ડરેટ. હવે છેલ્લો એક જ માર્ગ છે વિદ્યાર્થી મિત્રો કે જજે વિવેક બુદ્ધિથી આનો નિર્ણય આપવાનો હોય છે. એટલે જજ થોડાક સમય માટે પોન્ડરિંગ કરે છે. પોન્ડરેટ એટલે થિંક લોંગ ટાઈમ, થોડાક સમય માટે વિચારે છે. ધ જજ પોન્ડરેટ ફોર વાઇલ એન્ડ પ્રોક્લેમ્ડ એટલે જાહેર કરવું. ધ કોર્ટ ડિક્લેર પ્રેમ ચોપડા ગલ્ટી ઓફ થેફ્ટ.
તો ત્યારે કોર્ટે ડિક્લેર એવું કર્યું કે પ્રેમ ચોપડાએ ચોરીનો ગુનો કર્યો છે. ગલટી એટલે એક પ્રકારનો ગુનો અને થેફ્ટ એટલે ચોરી. બરાબર. કાઉન્સિલ picked up his file and with a bow left the courtroom. કાઉન્સિલ પોતાની ફાઇલ ઉચકી લે છે, કોર્ટની સામે ઝૂકે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે. છેલ્લે ન્યાય તો મળે છે, પણ એને દુઃખ એ છે કે રામસિંહ રોબર્ટ ત્યાં પોતાની જાતને સમાપ્ત કરી લે છે. તો ક્યારેક ક્યારેક વિદ્યાર્થી મિત્રો યંત્ર પણ પોતાના સિદ્ધાંતને કેવી રીતે વળગી રહે છે, પોતાની જાતને નુકસાન કરી લે છે. તો આ શીખવા જેવી બાબત છે. એ સિદ્ધાંત એ જીવનમાં સૌથી અગત્યની બાબત છે. અહીં આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. ચેપ્ટર પૂર્ણ થઈ ગયા પછી આ શબ્દો પણ તમારે તમામ તમારા નોટબુકમાં લખવાના. પછી પાઠના અંતમાં જે ગ્લોસરી આપી છે, ગ્લોસરી મીન્સ ઇંગ્લિશ મિનિંગ ટુ ઇંગ્લિશ મિનિંગ. નોટ રાઇટ ડાઉન એની ગુજરાતી મિનિંગ ઓફ ધીસ વર્ડ્સ. આ વર્ડ્સના કોઈ ગુજરાતી મિનિંગ લખવાના નથી. ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ મિનિંગ જ આપણે લખવાના છે. ખ્યાલ આવી ગયો? અને જે કંઈ પ્રશ્નો આપવામાં આવશે એ પ્રશ્નો પણ તમારે કમ્પ્લીટ કરવાના રહેશે. થેન્ક યુ.